હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર આપણા ઓનલાઈન લર્નિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્રમાં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2, માહિતીનું નિરૂપણ. હાઉ વી પ્રેઝન્ટ ધ ડેટા. આપણે માહિતીને કેવી રીતે નિરૂપિત કરી શકીએ તેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીએ છીએ. આપણે જોયું કે ટેબ્યુલર ફોર્મમાં એટલે કે કોષ્ટક સ્વરૂપમાં આપણે માહિતીને કેવી રીતે દર્શાવી શકીએ. સાથે સાથે આપણે એ પણ વાત કરી કે આપણે કેવી રીતે સંચયી આવૃત્તિ CF ઇંગ્લિશમાં કહીએ તો ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એના ઉપર પણ આપણે વર્ક કર્યું. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એ પણ જોયું કે જે આપણું ઓરિજિનલ આવૃત્તિ વિતરણ હોય, મૂળ આવૃત્તિ વિતરણ, એમાંથી આપણે સંચયી આવૃત્તિ વિતરણ બનાવીએ. તો સંચયીમાંથી મૂળ કેવી રીતે બનાવવું એના વિશે પણ આપણે વાત કરી ગયા. તો ચાલો આટલું સમજ્યા પછી હવે આ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ. તો આજે આપણે જોવાનું છે ક્વેશ્ચન નંબર 11, એટલે કે ટેક્સ્ટ બુકનું ઇલ્યુસ્ટ્રેશન નંબર 11, ઉદાહરણ 11. હવે ખાસ આના અંદર આપણે શું કરવાનું છે, આના અંદર એવું આપણને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે જેમાં મિડ વેલ્યુ હોય. મિડ વેલ્યુ એટલે મધ્ય કિંમત, ટૂંકમાં એ તો આપણે સમજી ગયા. તો મિડ વેલ્યુ પરથી આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મેળવવાનું છે. તો આપણને ડેટા આપેલો છે, અહીંયા આપણને મિડ વેલ્યુ આપેલી છે અને અહીંયા આપેલી છે ફ્રીક્વન્સીઝ 22.5, 27.5, 32.5, 37.5, 42.5 એન્ડ 47.5. આ બધી શું છે? મિડ વેલ્યુઝ છે, ક્લાસ નથી. આ શું છે? મિડ વેલ્યુઝ છે. ફ્રીક્વન્સી 25, 30, 50, 80, 50 એન્ડ 15. આવું આપણને આપ્યું છે અને આપણને પૂછ્યું છે કે આના પરથી આપણું ઓરિજિનલ અને એના ક્લાસ પણ પાછા કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ, સમાન ક્લાસ, સમાન વર્ગો ધરાવતું. બરોબર છે? ચાલો તો શું કરી શકીએ આમાં? આ મિડ વેલ્યુઝ છે. સૌથી પહેલાં તો આપણે ક્લાસ લેન્થ મેળવવી પડશે કે દરેક ક્લાસ જે છે એની લંબાઈ કેટલી હશે, એના વિશે આપણે સૌથી પહેલાં વાત કરવી પડે. એ મળી જાય પછી આપણને ખબર પડે કે ભાઈ આમાં બીજી કઈ કઈ વસ્તુ બનશે. ચાલો તો કઈ રીતે? બહુ સિમ્પલ છે. ક્લાસ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ આ બંને વચ્ચેનો ડિફરન્સ, એટલે કે સેકન્ડ મિડ વેલ્યુ અને ફર્સ્ટ મિડ વેલ્યુ બંને વચ્ચેના ડિફરન્સને જ શું કહેવાય છે? ક્લાસ લેન્થ, વર્ગ લંબાઈ. એટલે 27.5 માઇનસ 22.5 કેટલા થાય છે? 27.5 માઇનસ 22.5 કેટલા મળશે આપણને? 5. સો 5 ઇઝ અ ક્લાસ લેન્થ. હવે આપણે ક્લાસ લેન્થ મળી ગયાનો મતલબ કે દરેક ક્લાસ આટલા હશે. તો એક આપણને ખ્યાલ છે કે મિડ વેલ્યુ પરથી આપણે ક્લાસની બાઉન્ડ્રી ફાઇન્ડ કરી શકીએ. બરોબર છે? તો લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ જ્યાંથી આપણો ક્લાસ શરૂ થતો હશે શું થાય? તો આ જે મિડ વેલ્યુ છે માઇનસ 1/2 ક્લાસ લેન્થ. આ યાદ રાખજો. લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ મિડ વેલ્યુ માઇનસ 1/2 ક્લાસ લેન્થ. હવે મિડ વેલ્યુ કેટલી છે? 22.5, ક્લાસ લેન્થ 1/2 ઇન્ટુ 5. ચલો 1/2 ઇન્ટુ 5 2.5. 22.5 માઇનસ 2.5 કેટલા થઈ જાય? 20. આનો મતલબ કે આપણો ક્લાસ, આપણો વર્ગ 20 થી સ્ટાર્ટ થતો હશે.
હવે તમે ડાયરેક્ટલી એ પણ કરી શકો છો કે અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઉધ્વસીમા ગુજરાતીમાં કહીએ તો અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ મિડ વેલ્યુ પ્લસ 1/2 ક્લાસ લેન્થ કરો તો પણ ચાલશે. ચાલો એવી રીતે જ કરીએ. મિડ વેલ્યુ પ્લસ 1/2 ક્લાસ લેન્થ. મિડ વેલ્યુ કેટલી છે? 22.5 પ્લસ 1/2 ક્લાસ લેન્થ છે 5. 22.5 પ્લસ 2.5 કેટલા થઈ જશે? 25. અધરવાઇઝ તમે આમાં ડાયરેક્ટ ક્લાસ લેન્થ એડ કરશો તો એ પણ આપણને મળી જશે. ચાલો તો હવે આપણી પાસે બંને પોઈન્ટ આવી ગયા 20 to 25. એટલે પહેલો ક્લાસ બનશે 20 to 25 અને એ માટે ફ્રીક્વન્સી હશે 25. ફ્રીક્વન્સીમાં કોઈ ફેરફાર નથી, યાદ રાખજો. એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે. ફરક ક્યાં પડશે? ખાલી મિડ વેલ્યુની જગ્યાએ ક્લાસ. પછી તો તમને ખ્યાલ આવી ગયો છે. આમાં પણ સેમ વસ્તુ કરો, -2.5 કરો એટલે 25 to 30. પછી 30 to 35, 35 to 40, 40 to 45 and 45 to 50. અને ફ્રીક્વન્સી એઝ ઇટ ઇઝ મૂકી દો 30, 50, 80, 50 and 15. યાદ રાખવાનું, છેલ્લે ટોટલ કરી દેવાનું. 25 plus 30, 55 plus 50, 105 plus 80, 185 plus 50, 235 and 15 to 50. તો આવી રીતે તમે મિડ વેલ્યુ પરથી જે આપણું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એ મેળવી શકો છો. ત્યાર પછી છે એક્ઝામ્પલ નંબર 12, જે તમારે જાતે કરવાનું છે. એના અંદર પણ સેમ આ જ વસ્તુ છે કે મિડ વેલ્યુઝ આપેલી છે 0.5 અને 2.5, પછી 4.5, પછી 6.5, પછી 8.5. બંને વચ્ચેનો ગેપ કેટલો થાય છે? 2. 2 નો હાફ કરો એટલે કેટલું થાય? 1. એટલે ક્લાસ લેન્થ આવશે 1. 0.5 માઇનસ 1 કરો એટલે -0.5 થી આપણા ક્લાસ શરૂ થશે. આપણને એમ કીધું છે કે આપણું જે અહીંયા ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મળશે એ એક્સક્લુઝિવ મળશે, નિવારક. એને ઇન્ક્લુઝિવમાં ફેરવવાનું છે પાછું. તો એક્સક્લુઝિવને ઇન્ક્લુઝિવમાં ફેરવતા હવે તમને આવડવું જોઈએ, કારણ કે એની ઘણી બધી આપણે પ્રેક્ટિસ કરી લીધી છે. એટલા માટે એ જે એક્ઝામ્પલ નંબર 12 છે અહીંયા હું લખતો જ જાઉં છું આજના હોમવર્ક. સૌથી પહેલાં 11, તો અહીંયા કર્યો આપણે 12. એના પછી એક્ઝામ્પલ નંબર 13, એ પણ બહુ ઇઝી છે. એના અંદર જે તમને આપેલું છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, એના માટે ખાલી તમને એવું કીધું છે કે કયા કયા ક્લાસ બને છે. એટલે કે એક ક્લાસ આપેલો છે 60 to 70 નો. તો 60 to 70 નો ક્લાસ આપેલો છે, એના જેવા બધા જ ક્લાસ બનાવવાના છે અને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવાનું છે. તો એ પણ જાતે હોમવર્કની અંદર થઈ જશે, એમાં કાંઈ અઘરું છે નહીં, ખાલી થોડું ફોકસ. અને બીજી એક વાત કે બને ત્યાં સુધી પહેલાં ટ્રાય એવી કરવાની છે કે આન્સર જોયા વગર મેળવો. પછી કદાચ એવું લાગે કે અહીંયા ક્યાંય પ્રોબ્લેમ આવે છે તો આન્સરમાં જોજો. એવું નહીં કે સરે હોમવર્કમાં આપ્યું છે ચાલો છાપી મારો, એમ નહીં. વ્યવસ્થિત મહેનત કરો, ટુ ધ પોઈન્ટ, ઓબ્જેક્ટ ઓરિએન્ટિવ, બરોબર છે. આપણો જે ટાર્ગેટ છે એના બેઝ મહેનત કરવાની છે. એવું નહીં કે સરે હોમવર્ક આપ્યું છે ચાલો લખી નાખીએ. એટલા માટે હોમવર્ક નથી આપતા. હોમવર્ક શા માટે આપીએ છીએ કે તમે આ ક્વેશ્ચન તમારી જાતે, ફોર એક્ઝામ્પલ આ મેં ભણાવ્યું, ઘણા સ્ટુડન્ટ એવું કરે કે સાથે સાથે લખતા જાય, ઇટ્સ ઓકે. પણ પછી હોમવર્ક કરો ત્યારે શું કરવાનું? આની ખાલી તમારી પાસે ડેટા હોવો જોઈએ અને એના ઉપરથી આખી કેલ્ક્યુલેશન જાતે આવડવી જોઈએ, તો તમે વ્યવસ્થિત સમજ્યા કહેવાઓ. એના પછી એક્ઝામ્પલ 12 હોય તો એ પણ ખાલી ડેટા લખી લો, એના પછી તો તમને આવડવું જોઈએ. આવી રીતે મહેનત કરશો તો સફળ થશો. બાકી કોમર્સની અંદર બહુ જ અઘરી વસ્તુ છે આગળ વધવું, પણ વ્યવસ્થિત મહેનત કરજો. ઘણા એવા સ્ટુડન્ટ જોયા છે જે કોમર્સ પછી આર્ટ્સ ફિલ્ડમાં જતા હોય. આપણે શું કરવાનું છે? આપણે આ ભણ્યા
એનું કાંઈ આગળ ઉપયોગ કરવાનો છે કે નહીં તમારે વિચારવાનું છે, બરોબર છે? એટલે વ્યવસ્થિત મહેનત કરજો. ચાલો હવે જોઈએ આગળ. ચાલો એના પછી છે એક્ઝામ્પલ નંબર 14. આપણી પાસે વેલ્યુઝ છે, એના ઉપરથી સૌથી પહેલાં તો આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન મેળવવાનું છે, પણ કેટલા ક્લાસ હોવા જોઈએ? 6 ક્લાસ. તો એ તમને આવડે છે કે મેક્સિમમ માઇનસ મિનિમમ કરી દો. બુક તમારી સામે અત્યારે રાખજો, હું જે સમજાવું છું, કારણ કે મને લાગતું નથી કે આ દરેક વસ્તુ અહીંયા બોર્ડ ઉપર કરાવવી જરૂરી હોય. જો એવું હોય તો હું દરેક વસ્તુ કરાવીશ જ, પણ જે વસ્તુ તમારાથી થઈ શકે છે એ તમારા રીતે કરવાની છે. તો હવે કેટલા ક્લાસ બનાવવાના છે? 6. જુઓ તો આના અંદર મેક્સિમમ વેલ્યુ કઈ છે, તો એના અંદર તમે જોશો તો આપણને મળશે કે મેક્સિમમ વેલ્યુ છે 168. મિનિમમ વેલ્યુ કઈ છે? મિનિમમ વેલ્યુ છે 141. તો બંને વચ્ચેનો ગેપ કેટલો? 168 માઇનસ 141 એટલે મળશે 27. કેટલા ક્લાસ બનાવવાના કીધા છે? 6. તો 27 ડિવાઈડ બાય 6 કરી દો. કેટલા મળશે? 27 ડિવાઈડ બાય 6 કરશો તો પોઈન્ટમાં આન્સર આવશે, અને કેટલો આવશે? 4 પોઈન્ટ સમથિંગ આન્સર તમને મળશે, 4.5. બરોબર છે? એક્ઝામ્પલ નંબર 14. આર આપણને મળ્યો 168 માઇનસ 141 ઇઝ ઇક્વલ્સ ટુ 27. ક્લાસ લેન્થ કેટલી રાખવાની છે? તો ડિવાઈડ બાય કે કરવાનું, આર ડિવાઈડ બાય કે, એટલે 27 ડિવાઈડ બાય કેટલા આપણને કીધા છે? 6 નંબર ઓફ ક્લાસ, એ મળશે 4.5. તમને કીધું હતું કે 4.5 ક્લાસ લેન્થ નહીં લેવાની, કેટલી લઈ લેવાની? 5. 4.5 લેવાની નથી, 5. હવે આવા ક્લાસ બનાવવાના છે, તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? મિનિમમ 141 છે, તો તમારે કરી દેવાનું 140 to 145, 145 to 150, 150 to 155, 155 to 160. હજી પણ 168 આવતો નથી. 160 to 165 and 165 to 170. આવી રીતે એની સામે ફ્રીક્વન્સીઝ તો કાઉન્ટ કરવાની છે. હવે એ વસ્તુ મારા ખ્યાલે તમને અહીંયા રિપીટ ન કરાવવાની હોય, એ વસ્તુ તો તમે જાતે કરી શકવા જોઈએ, બરોબર છે? કાઉન્ટ કરવાનું છે. આપણે એવા કેટલા ન્યુમેરિકલ્સ જોયા છે કાઉન્ટ કરવાવાળા, એટલે આના અંદર મારા ખ્યાલે તમને કાઉન્ટ કરાવવાની જરૂર ન હોવી જોઈએ. એટલે ડાયરેક્ટલી ફ્રીક્વન્સી હું લખી લઉં છું. તમે પણ વિડીયોને પોઝ કરી અને કાઉન્ટ કરી શકો છો, બરોબર છે? જો હું કાઉન્ટ કરાવું તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એના અંદર ખોટો વધારે સમય આપણે જો એ કરતાં મેં કીધું ચાલશે. 2 8 8 4 6 2 આવી રીતે આન્સર મળે છે. ટોટલ કેટલો થાય? 2 8 10 18 22 પ્લસ 6 28 એન્ડ 30. આ વસ્તુનું એક તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો એના પછી બીજું આપણને એમાં એવું કીધું છે કે દરેક ક્લાસની મિડ વેલ્યુ, મધ્ય કિંમત પણ હોવી જોઈએ. તો મિડ વેલ્યુ તો આપણને મળી જાય. કઈ રીતે મળશે? તો મિડ વેલ્યુ અહીંયા લખવાની છે 140 to 145. કઈ રીતે મળશે? 140 પ્લસ 145 ડિવાઈડ બાય 2. 140 પ્લસ 145 ડિવાઈડ બાય 2. 140 પ્લસ 145 એટલે 285 ડિવાઈડ બાય 2 કરો તો કેટલા આવે છે? 142.5. આ થઈ ગયાની મિડ વેલ્યુ. પછી તો દરેકની મળી જાય. 5 એડઅપ કરતા જાઓ એટલે આના અંદર 147.5, 152.5. પછી તો ખાલી 5 એડ જ કરવાના છે.
ઓકે, ખાલી +5 એડ કરતા જાઓ એટલે આપણને મળી જાય આપણું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ચાલો, અહીંયા આપણો ક્વેશ્ચન હજી પૂરો થતો નથી, આગળ પણ આપણે જોવાનું છે. તો ચાલો જોઈએ હવે એના કરતા આગળ. ચાલો, તો એના પછી આપણને કીધું છે કે લેસ ધેન ટાઈપનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવો, એટલે મેઇનલી CF ફાઇન્ડ કરવાની છે. બરોબર છે? લેસ ધેન x અને CF આના પરથી. તો આમાં કઈ પ્રોબ્લેમ આવે? ડાયરેક્ટલી ખાલી તમે પ્રેક્ટિસ કરશો ક્યાંથી? 140 લેસ ધેન 140 0, 145 કેટલા થશે? 2, 150 10, 155 18. તમારે આમ નથી કરવાનું હો, તમારે આવી રીતે નથી કરવાનું. મેં તમને કીધું તો 0 + 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2, 0 + 2 + 8 ઇઝ ઇક્વલ્સ ટુ 10, એવી રીતે કરવાનું છે. ચાલો, તો આ બની ગયું લેસ ધેન ટાઈપનું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આના અંદર તો કંઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. હવે આપણને શું કીધું છે? આપણને એવું કીધું છે કે હાઉ મેની percentage ઓફ પીપલ હેઝ હાઇટ લેસ ધેન 155. આવું કીધું છે. કેટલા પર્સન્ટેજની હાઇટ 155 કરતાં ઓછી હશે? તો જુઓ કેટલા છે? 18. કેટલામાંથી? 13 માંથી. તો પર્સન્ટેજ જોતા હોય તો શું થઈ જાય? ડાયરેક્ટલી 18/30 × 100. આ થયું ને? 30 માંથી જો 15 હોય તો એમ કહીએ 50%. 30 માંથી 20 હોય તો એમ કહીએ આપણે 66.67%. સેમ 18/30 × 100 કરી નાખો, કેટલા આવશે? 60%. બસ આ વસ્તુ એક હતી આના અંદર. સેમ ગ્રેટર ધેન ટાઈપ પૂછ્યું છે કે ભાઈ ગ્રેટર ધેન ટાઈપનું બનાવો, અને એમાં એવું પૂછ્યું છે કે કેટલા પર્સનની હાઇટ 147 થી 157 ની વચ્ચે હશે. અહીંયા એક નાનકડું એવું કન્ફ્યુઝન આવે. એવું આપણે કેમ કહી શકીએ કે 147 થી લઈ અને 157 વચ્ચે? આવું પૂછ્યું છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ 145 થી 150 વચ્ચે આટલા, 150 થી 155 વચ્ચે આટલા. આ કઈ રીતે મેળવવું એ અગત્યની બાબત છે. ચલો, તો ગ્રેટર ધેન ટાઈપ તો તમે જાતે બનાવી દેશો. મેઇન વસ્તુ આ છે કે 147 થી 157 માં કેટલી ફ્રીક્વન્સી હશે? તો શું કરવાનું? તો તમે જુઓ આ વેલ્યુઝ છે ને એ ટોટલ 3 ક્લાસમાં ડિવાઇડેડ છે. 145 to 50, 150 to 155, એ તો બધી હશે જ. મેઇન વસ્તુ આ છે, આ બધી જ નહીં હોય તો એમાંથી કેટલી લેવાની? તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા તમે જુઓ 147 થી 50 આમ થાય, બીજો ક્લાસ આમ થાય 150 to 155, અને ત્રીજું થશે 155 to 157. ઓકે, આટલો તો ખ્યાલ આવ્યો. પેલા આ ત્રણેયમાં જેટલી હોય એટલો આપણો આન્સર બનશે, કારણ કે આપણે 147 to 157 માટે જોવે છે. તો જુઓ તમે આ કયા ક્લાસમાં છે? અહીંયા 145 to 150. એમાં કેટલી છે ફ્રીક્વન્સી? 8. તો અહીંયા ટોટલ ક્લાસ લેન્થ કેટલી છે? 5, ત્યારે 8. તો અહીંયા ક્લાસ લેન્થ કેટલી થઈ જાય છે? 3. એટલે જ્યારે મારે જોતું હોય 147 થી 150 માટે, ત્યારે મારે શું કરવાનું કે જ્યારે નંબર ઓફ
ક્લાસ લેન્થ 5 હતી ત્યારે 8, આમ તમે નોર્મલી કરી શકો 5 8 3, તો કેટલા ક્રોસ મલ્ટીપ્લાય 8 into 3, એટલે તમે આમ કરવાનું 3 into 8 ડિવાઈડ બાય 5, બરોબર છે. જ્યારે ક્લાસ લેન્થ 5 હતી ત્યારે ફ્રીક્વન્સી 8, તો 3 માટે કેટલા? સિમ્પલ, એ જ આપણો શું બનશે? આપણો આન્સર બનશે. અને આન્સર કેટલો આવશે? 3 into 8 24 ડિવાઈડ બાય 5, 24 ડિવાઈડ બાય 5 એટલે એ થશે 24 ડિવાઈડ બાય 5 એટલે 4.8, એટલે આમાં કેટલી ફ્રીક્વન્સી હશે? 4.8. આ તો બધી જ 8. સેમ અહીંયા 155 to 157, તો 155 to 160 માં કેટલી ફ્રીક્વન્સી હતી? 4. આપણે જોઈએ છે 155 to 157. અહીંયા તમે જુઓ ટોટલ 3 વેલ્યુઝ હતી, અહીંયા કેટલી છે? ખાલી 2 જ છે, બરોબર છે. તો આપણે આમ કરવાનું 5 તો 4, તો 2 માટે કેટલા? ક્રોસ મલ્ટીપ્લાય, કારણ કે અહીંયા જો 150 minus 147 3 ક્લાસ લેન્થ હતી, અહીંયા 2 જ રહી છે ખાલી, તો 2 ડિવાઈડ બાય 5 ઇન્ટુ 4, 2 ઇન્ટુ 4 એ થશે 8 ડિવાઈડ બાય 5, 8 ડિવાઈડ બાય 5 કરશો તમે એટલે મળશે તમને આન્સર 1.6, બરોબર છે. આ થઈ ગયો આપણો આન્સર. મૂકી દો અહીંયા, કરી દો ટોટલ 4.8 પ્લસ 8 પ્લસ 1.6 એટલે 4.8 પ્લસ 1.6 એ તમને મળશે 6.4, અને 6.4 પ્લસ 8 એ થશે ઓકે 4.8 પ્લસ 1.6 એટલે 6.4 પ્લસ 8, 6.4 પ્લસ 8 એટલે એ મળશે આપણને 14.2. પણ ક્યારે 14.4, પણ ક્યારે આન્સર પોઈન્ટમાં રાખવાનો નથી, એટલે 0.4 છે એટલે કેટલા કહી દેવાના? 15. તો આ તમારો આન્સર. થોડુંક કેલ્ક્યુલેશનમાં ખાલી જો તમને એકવાર સ્ટ્રાઇક થઈ ગઈ કે ભાઈ આમ જ છે તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે, નહીંતર આ કેલ્ક્યુલેશન ટફ લાગી શકે છે, બરોબર છે. તો પણ એકવાર પ્રેક્ટિસ કરજો, હજી આવા ક્વેશ્ચન્સ આપણે બીજા પણ કરવાના છે. તો આ હતો આજનો આપણો લેક્ચર. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. હોમવર્કની અંદર આપણે વાત કરીએ એમ આટલા એક્ઝામ્પલ થશે 11, 12, 13 and 14. So this is the end of our lecture. I hope this lecture is now clear. Thanks for watching. Jai Hind.